જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો આપણે આવી ગયા છીએ એક નવા બ્લોગમાં. બ્લોગની શરૂઆત કરી દઈએ. તો આજે આપણે નવરાત્રિનું તૈયારી ચાલુ કરી દીધી છે, મંડપ બાંધવાની. નવરાત્રિના 4 દિવસ અગાઉ આપણે મંડપ બાંધવાની તૈયારી ચાલુ કરી દીધી છે. તો જોઈ શકો છો આપણે બહાર બધી તૈયારી થઈ ગઈ છે. દાંડિયા, ખંજરી, તોપેલિયા, બાકીની અમુક આઈટમ આપણે રેગ્યુલર ગોઠવતા જ હોય છે. ગરબા પણ રાખી દીધા છે આપણે આગળ. તો આપણે અંદર જઈએ તો આ ટાઇલવાળા બાબા છે કરશનદાસ, એ આપણી સામે આવતા હતા. આપણે વિડીયો બહાર લઈ લીધો. જોઈ શકો છો બહારનો માહોલ. મંડપ બાંધવાની જોરશોરથી તૈયારી ચાલુ છે. મંડપ બાંધવાનું કામ આપણે રાહુલ મંડપ સર્વિસવાળા ભાઈને આપેલ છે. તેના કારીગરો આવી ગયા છે. આ ચશ્માવાળા ભાઈનું નામ નીલ છે. તે શ્રીફળના છોતરા ઉતારી રહ્યા છે. જોઈ શકો છો આ ભાઈ કેટલી મસ્ત રીતે નારિયેળના છોતરા ઉતારી રહ્યા છે. તો આપણે વધી આગળ નારિયેળના છોતરા ઉતારી લીધા. આપણે આવી ગયા અંદર. આ ભાઈનું નામ અમિત છે. તો જોઈ શકો છો તે શું કરી રહ્યા છે. ઓહો, તેનું પેન્ટ ફાટી ગયું છે અને તે કોઈ દોર લઈને મંડી ગયા છે સીવવા. તો આપણે તેનો વિડીયો ઉતારી લીધો છે. શું તમે પણ જીવનમાં આવો અનુભવ કર્યો છે? કોમેન્ટ કરો. તો આપણે પાછા બહાર જોવા આવી ગયા છે કે મંડપ સર્વિસનું કામ કેટલે પગ્યું. તો થાંભલા નખાઈ ગયા છે. હવે ઉપરથી આડસ નાખવાનું ચાલુ કરી દીધું છે ભાઈએ. મંડપને બધી તૈયાર થઈ જાય ત્યારે તમે જોજો કેટલું સુંદર અને સરસ લાગશે. તો આપણે કાઉન્ટરમાં પણ બધી વસ્તુની તૈયારી કરીને રાખી દીધી છે. જોઈ શકો છો દીવાની વાટું, ધૂપ, કોળિયા, ઘી. ભાઈનું નામ ડેનિશ છે અને દાસ સાથે વાતો કરે છે. આ ટાઇલવાળા ભાભા કેમ ઊંધા દેખાય છે? ઓહ, આ તો મારો મોબાઈલ જ ઊંધો હતો લે. હવે ખબર પડી મેં ત્યાં ટાઇલવાળા ભાભા ઊંધા દેખાય છે. તો મિત્રો મંડપ બંધાઈ ગયો છે. એલઈડીનું કામકાજ ચાલુ છે મિત્રો. મંડપ બંધાઈ ગયા પછી આપણે એલઈડી નાખવી પડશે, કેમ કે સાંજે લાઇટની જરૂર પડે. ડેનિશભાઈ આપણી સામું જોવે છે. તો આપણે તમને બતાવીએ કે લાઇટવાળા કારીગર આપણી સાથે જ છે. પડી ન જાય એટલે આપણે ટેબલ લઈને પકડીને ઊભા છીએ ટેબલને. તે લાઇટનું કામ કરે છે અને આપણે તેનું ધ્યાન રાખીએ છીએ. આ લાઇટવાળો કારીગર બીજો કોઈ નહીં પણ આપણે દુકાનનો માણસ જ છે. આ લાઇટવાળા કારીગરનું નામ જયેશ છે અને આપણે હુલામનું નામ જયલો કહી છીએ. તો હવે જયેશભાઈનો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને બધા આવી ગયા છે જમવા. હું, કરશનદાસ અને હિમાલય અને નીલ 4 જણા છીએ. આ બાજુ કોઈ છે નહીં. જોઈ શકો છો દુકાનમાં અમે 4 જણા. મિત્રો ડેનિશ જમીન આવી ગયો છે અને ફૂલ ગરાગી છે. આગળ કાઉન્ટરે ડેનિશ, હિમાલય, અમિત અને કરશનદાસ. તો હવે પડી ગઈ છે રાત. કરશનદાસ બાર ઉભા છે. આ બાજુ ડેનિશ અને હિમાલય વાતો કરે છે. આ બાજુ અમિત, જયલો અને નીલ 3 ઉભા છે. વિચાર કરો આ દુકાનમાં આટલા ડબલા શેના હશે આ ઉપર રાખેલા ત્યાં? મિત્રો તમે કોમેન્ટ કરજો આ ડબલા શેના હશે. આપણે દુકાન વધારવાની ચાલુ કરી દીધી છે. અડધો માલ અંદર મૂકી દીધો છે. હવે થોડું ઘણું રહ્યું છે, જોઈ શકો છો. તો મિત્રો અમારા બ્લોગ જોતા રહીજો અને આપણે મળીએ હવે નવા બ્લોગમાં.